નમસ્કાર મિત્રો, ભાગીને લગ્ન કરનારાઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભાગીને લગ્ન કરતા પ્રેમીઓ માટે એક એવા સમાચાર સામે આવે છે કે જેને જાણીને ચોંકી જવાશે। ભાગીને થતા લગ્નના રજિસ્ટ્રેશન મામલે ગુજરાતની સરકાર નિયમ બદલવા જઈ રહી છે અને આ અંગે સરકાર કેબિનેટની મંજૂરી બાદ સત્તાવાર જાહેરાત પણ કરશે। ભાગીને થતા લગ્ન બાદ રજિસ્ટ્રેશનના વિષયમાં સરકાર નિયમ બદલવાની તૈયારી કરી રહી છે। હવે ગુજરાતમાં ભાગીને કરેલા લગ્નનું માતા પિતાની મંજૂરી વિના રજિસ્ટ્રેશન થશે નહીં, એટલે કે પ્રેમ લગ્ન કરવા માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત બની શકે છે। મિત્રો, અગાઉ પણ ભાગીને લગ્ન કરવા અંગે કે પ્રેમ લગ્ન અંગે રાજ્યમાં ઘણી ચર્ચાઓ થઈ છે, ત્યારે પ્રેમ લગ્ન બાબતે માતા પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રતિબદ્ધ જણાઈ રહી છે। સુધારેલા નિયમો પ્રમાણે ભાગીને લગ્ન કરનારના રજિસ્ટ્રેશન પહેલાં તેમના માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે। સાથે જ માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે। ઉપરાંત યુવતીના આધાર કાર્ડમાં જે સરનામું હશે એ સરનામા પ્રમાણેની કચેરીમાં જ લગ્નની નોંધણી થશે। તો મિત્રો, આવી રીતના પ્રેમ લગ્ન કરનારાઓ માટે આવા નવા નિયમો આવી શકે છે। કેબિનેટની મંજૂરી બાદ ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે। તો મિત્રો, પ્રેમ લગ્ન એટલે કે લવ મેરેજ વિશે તમારું શું મંતવ્ય છે અને જે આ નવો નિયમ આવવાનો છે તેના વિશે પણ તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને જણાવજો। અને ખાસ કરીને આ નિર્ણય અને આ નિયમ કેટલા અંશે યોગ્ય છે એ પણ મિત્રો તમારી રાય જે પણ હોય એ કોમેન્ટ કરજો। અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।